આજે મેં મગની દાળ અને મકાઈના એકદમ પોચા રૂ જેવા અંદરથી એકદમ જાળીદાર એવા ઢોકળા બનાવ્યા હતા, જે એકદમ ટેસ્ટી લાગે છે. અને વરસાદ છે તો વરસાદમાં ગરમા ગરમ ખાવાની તો મજા આવી જશે. તો તેની માટે મેં અહીંયા એક મકાઈ લઈ લીધી છે. તો મકાઈમાંથી આપણે બાફવાની નથી, તેમ કાચે કાચે જ આપણે તેના પહેલાં આ દાણા છે તેને કાઢી લેવાના છે આવી રીતે. હવે મેં અહીંયા 2 કલાક પહેલાં જ 1 કપ જેટલી મગની દાળને પલાળી દીધી હતી. તો એકદમ સરસ એવી આપણી આ મગની દાળ પણ પલળી ગઈ છે. તો તેમાંથી આપણે પાણીને નિતારી લેવાનું છે. પાણી નીતરી જાય એટલે તેને એક મિક્સર જારમાં આપણે બધી મગની દાળને લઈ લેવાની છે. સાથે મેં અહીંયા મકાઈના દાણા પણ લઈ લીધા છે. તો મેં મકાઈના દાણા નાખ્યા ને તો આખું મિક્સર જાર મારું ભરાઈ ગયું હતું. તો મેં અડધા મકાઈના દાણા થોડીવાર માટે સાઈડમાં રાખી દીધા છે. 2 મોરા મરચાં લીધા છે, 4 થી 5 લસણની કળીને એક આદુનો કટકો લેવાનો છે. સાથે 1/4 કપ જેટલો આપણે રવો લઈ લેવાનો છે. 2 મોટી ચમચી ભરીને દહીં લેવાનું છે. દહીં થોડું ખાટું હોય ને તેવું લેવાનું. 1/4 કપ જેટલું મેં અહીંયા પાણી લઈ લીધું છે. બધાને આપણે પીસી લેવાનું છે. થોડું પીસાઈ ગયું ને તો મેં એમાં જે મકાઈના દાણા વધેલા હતા ને તેને પણ સાથે નાખી દીધા છે. ને આપણું આ બેટર આપણે આવું સ્મૂથ બનાવી લેવાનું છે. જો તમારે મકાઈના દાણા થોડા થોડા રહી જાય ને આમાં તો પણ કાંઈ વાંધો નહીં, તો પણ તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો તેને આપણે એક બીજા વાસણમાં કાઢી લેશું. જરૂર મુજબ મીઠું અને થોડી એવી આપણે હળદર નાખી દેવાની છે. બધાને આપણે મિક્સ કરી લેવાનું છે. તો થોડી વાર માટે 10 મિનિટ માટે ઢાંકીને આપણે તેને રાખી દેવાનું છે. 10 મિનિટ થઈ જાય ને એટલે જેમાં પણ તમારે ઢોકળાને સ્ટીમ કરવાના હોય ને તેમાં પાણીને ગરમ કરવા મૂકી દેવાનું. સાથે જેમાં પણ તમારે ડીશમાં નાખવાના હોય ને ઢોકળા પાથરવાના ને તેમાં તેલ લગાવી દેવાનું. 2 ચમચી જેટલું તેલ આપણે આ બેટરમાં નાખી દઈશું. સાથે મેં અહીંયા 1 ચમચી જેટલો ઈનો નાખેલો છે. ઈનો ન નાખો ને બેકિંગ સોડા નાખો ને તો અડધી ચમચી જેટલો નાખવાનો. હવે ઈનોને આપણે એક્ટિવેટ કરી લઈશું. એક જ ડાયરેક્શનમાં ફેરવીને આપણે એક્ટિવેટ કરી લેવાનું. તરત જ આપણે હવે જેમાં પણ તમારે તેલ લગાવેલું હોય ને તે ડીશમાં આપણે ઢોકળાને પાથરી દેવાનું છે. તો તમારામાં 2 ડીશ જેટલું તમારે આ બેટરમાંથી ઢોકળા બનીને તૈયાર થશે. તો મેં અહીંયા એક ડીશમાં પાથરેલું છે. અને મોરિયરાજને ઢોકળા નહોતા ખાવા તો મેં તેને આના પુડલા બનાવી દીધા છે. પાણી પણ ગરમ થઈ ગયું છે. તો 15 મિનિટ માટે તે આ ઢોકળાને આપણે સ્ટીમ કરી લેવાના છે. ત્યાં સુધીમાં મેં અહીંયા મોરિયા માટે પુડલા માટેની તૈયારી કરી લીધી. તો મેં અહીંયા થોડું એવું કેપ્સિકમ, ટમેટાં અને ગાજરને ખમણીને નાખી દીધું હતું. તો બેટરમાં આપણે તેને નાખી દઈશું. સાથે થોડો એવો કાળા મરીનો ભૂકો, મિક્સ હર્બ અને ચીલી ફ્લેક્સ નાખી દીધા છે. બધાને આપણે મિક્સ કરીશું. બેટર થોડું મને જાડું લાગતું હતું તો થોડું એવું પાણી નાખી દીધું છે અને મિક્સ કરી લેવાનું છે. ત્યાં સુધીમાં આપણા ઢોકળા પણ એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. તો તેને આપણે કાઢી લેવાના છે ને એકદમ એવા ઠંડા કરી લેશું. ત્યાં સુધીમાં ઉપર નાખવા માટેનો આપણે વઘાર કરીશું. તો 2 ચમચી તેલમાં આપણે રાઈ, હિંગ નાખી દઈશું. સાથે થોડા લીમડાના પાનને મેં ઝીણા સમારીને નાખેલા છે અને એક ઝીણું સમારીને મરચું નાખી દેવાનું છે. બધું સતળાઈ જાય ને એટલે પછી તલ નાખી તરત જ ગેસની ફ્લેમ. હવે આ વઘાર પણ આપણો તૈયાર છે. તો ત્યાં સુધીમાં આપણે ઢોકળા થોડા ઠંડા થઈ ગયા છે. તો તેને આપણે કટ કરી લેવાના છે. અને આ વઘાર જે કરેલો છે ને તેને ઢોકળાની ઉપર રેડી દેવાનું છે અને એકદમ સરસ એવું આવી રીતે ફેલાવી દેશું. તો જો આપણને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવા આપણા ઢોકળા બને છે. તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમને આવી રીતે કાઢીને પણ બતાવું છું. એકદમ ટેસ્ટી એવા પોચા રૂ જેવા આપણા ઢોકળા બનીને તૈયાર થાય છે. તો મેં આજે તેને લસણની ચટણી સાથે નહીં પણ લીલી ચટણી સાથે સર્વ કરેલા છે. તમે આની જગ્યાએ લસણની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો જો એકદમ પોચા રૂ જેવા અને અંદરથી એકદમ જાળીદાર એવા આ ઢોકળા બનીને તૈયાર થાય છે. અને હા, જો તમને આ બધી મારી રેસીપીઓ ગમતી હોય ને તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર જરૂરથી કરજો. તો હવે મોરિયા માટે મેં પુડલા બનાવ્યું હતું. તો મારી પાસે માખણ હતું ને તો મેં માખણને લગાવ્યું છે. તમારી પાસે ના હોય તો ઘી અથવા તેલ પણ લગાવી શકો છો. થોડી તવી ગરમ થાય ને એટલે ગેસની ફ્લેમને ધીમી રાખી અને પછી લગાવવાનું. પછી 2 ચમચા જેટલા બેટરને આપણે આવી રીતે પાથરી દઈશું. થોડો પતલો જ પુડલો કરશો ને તો ખાવાની મજા આવશે. હવે ઢાંકીને ગેસની ફ્લેમને ધીમી રાખીને જ 2 મિનિટ માટે કૂક કરવાનું છે. મીન્સ કે તમારે ઉપરથી એકદમ એવું બેટર ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે. પછી તેને આપણે આવી રીતે ફેરવી દઈશું અને 2 મિનિટ માટે તેને ફરીથી કૂક કરી લઈશું. અને ઉપરથી મેં અહીંયા પેરી પેરી મસાલો ને થોડો ચાટ મસાલો નાખ્યો છે. તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમે આ એક જ બેટરમાંથી 2 થી 3 વસ્તુ તમે આવી રીતે બનાવી શકો છો. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. બાય, જય માતાજી.